હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 14 જેનું નામ છે વિવિધતામાં એકતા। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી આપણે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે? તો જવાબ આવશે વિવિધતાઓના કારણે। બીજું છે કે પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? તો એ આવશે શીખ ધર્મ। ત્રીજું છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે? તો એ આવશે તેલુગુ। ચોથું છે કે કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે? તો એ આવશે કન્નડ। પાંચમું છે કે ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? તો એ આવશે કથક। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કેરળનું જાણીતું નૃત્ય કયું છે? તો એ આવશે કથકલી। સાતમું છે કે તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? તો એ આવશે ભરતનાટ્યમ। અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો એ આવશે બિહુ। નવમું છે ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે? તો એ આવશે રાજસ્થાન। દસમું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે। આ વિધાન કોણે કહ્યું છે? તો આ વિધાન ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે। 11મું છે કે સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો ઓપ્શન ડી છે સમાનતાના હક દ્વારા। ત્યારબાદ પ્રશ્ન 2 કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે? તો જવાબ આવશે મરાઠી। બીજું, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે? તો એ આવશે ભાંગડા। ત્રીજું છે કે મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે? તો એ આવશે જૈન ધર્મ। ચોથું છે કે ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે? તો એ આવશે ગુજરાત। પાંચમું છે કે પારસી લોકો ખાલી જગ્યાનો તહેવાર ઉજવે છે? તો એ આવશે પતેતી। ખાલી જગ્યા લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે? તો એ આવશે શીખ। ત્યારબાદ 7મા નંબરની ખાલી જગ્યા કે ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય તહેવાર ખાલી જગ્યા છે? તો એ આવશે હોળી। બીજું છે કે ખાલી જગ્યા રાજસ્થાનના લોકોનું જાણીતું નૃત્ય છે? તો એ આવશે ઘુમ્મર। ખાલી જગ્યા મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે? તો એ આવશે લાવણી। ખાલી જગ્યા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે? તો એ આવશે વિવિધતામાં એકતા। 11મું છે કે ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો એ આવશે વસુધૈવ કુટુંબકમ। 12મું છે કે ધર્મની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા દેશ છે? તો એ આવશે બિન સાંપ્રદાયિક। 13મું છે કે ભારતના લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે? તો એ આવશે સહ અસ્તિત્વની। 14મું છે કે દેશમાં છોકરીઓમાં ખાલી જગ્યાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ સામાજિક કુરિવાજોનો ભોગ બને છે? તો એ આવશે સાક્ષરતા। 15મું છે કે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ ખાલી જગ્યા હત્યાનો ભોગ બને છે? તો એ આવશે સ્ત્રી ભ્રૂણ હત્યા। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા? એ આપણે જણાવવાના છે। પહેલું વિધાન છે કે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે। વિધાન સાચું છે। બીજું કે આપનો દેશ શહેરોનો બનેલો છે? તો વિધાન ખોટું છે। ત્રીજું છે કે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી? તો આ વિધાન ખોટું છે। ચોથું છે કે આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે? તો વિધાન સાચું છે। પાંચમું છે કે કોંકણી ભાષા મહારાષ્ટ્રની એક ભાષા છે? તો વિધાન સાચું છે। છઠ્ઠું છે કે ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે? તો વિધાન ખોટું છે। સાતમું છે કે કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે? તો એ વિધાન પણ ખોટું છે। આઠમું છે કે ભરતનાટ્યમ નૃત્ય કેરળનું જાણીતું નૃત્ય છે? તો એ વિધાન પણ ખોટું છે। નવમું છે કે અવનીન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતાની અભિવ્યક્તિ થયેલી છે? તો એ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ
10મું છે કે એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે, તો એ વિધાન ખોટું છે. 11મું છે કે આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે, વિધાન સાચું છે. 12મું છે કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે, તો એ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે બંધ બેસતા જોડકા જોડો. તો અહીંયા આપેલું છે પંજાબી, તો એનો જવાબ આવશે પંજાબ. ઉડિયા, એનો જવાબ રહેશે ઓડિશા. ગુજરાતી, એનો જવાબ આવશે ગુજરાત. તમિલ, એનો જવાબ આવશે તમિલનાડુ. ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે કે ઇસ્લામ ધર્મ, તો એ આવશે મુસલમાનો. શીખ ધર્મ, એ આવશે પંજાબીઓ. જરથોસ્તી, તો એ આવશે પારસીઓ. અને હિન્દુ ધર્મ, તો એ આવશે હિન્દુ લોકો. ત્યારબાદ ત્રીજું જે જોડકું છે કે ગણેશ ચતુર્થી, તો એ મહારાષ્ટ્રમાં ઉજવાય. અષાઢી બીજ, તો ઓડિશામાં ઉજવાય. ઓનમ, તો એ કેરળમાં ઉજવાય. અને વૈશાખી, તો એ પંજાબની અંદર ઉજવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા દેશમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. બીજું કે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી વગેરે ધર્મો પાળે છે. ત્રીજું છે કે ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે? તો વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. ચોથું છે કે ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? તો જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે. પ્રશ્ન 5 આઝાદીની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા? તો આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન છે કે ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન સાથી કરી શક્યો છે? તો ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. સાતમું છે કે ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે ભારતે ધર્મની બાબતમાં વિશ્વમાં શેનો પ્રચાર કર્યો છે? તો ભારતે ધર્મની બાબતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવના વિશ્વમાં પ્રચાર કર્યો છે. 9મું છે કે ભારતના લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે? તો ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. 10મો પ્રશ્ન કે આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે? તો આપણા દેશમાં ગરીબી અમીરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, છોકરા છોકરી વગેરે જેવા ભેદભાવ જોવા મળે છે. 11મો પ્રશ્ન કે ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે? તો સ્વતંત્ર ભારતના બંધારણમાં સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે, પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. ત્યારબાદ પ્રશ્ન 12 કે કયા કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે? તો લોકો પોતાના ધર્મનું પાલન કરી શકે છે, પોતપોતાની ભાષા બોલી શકે છે, પોતાના તહેવારો ઉજવી શકે છે. આ બધી સ્વતંત્રતાઓ મળવાથી આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. 13મો પ્રશ્ન કે ભારતમાં સ્ત્રીઓને કયા કયા કુરિવાજોનો ભોગ બનવું પડે છે ને શા માટે? તો ભારતમાં સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રીઓએ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા જેવા કુરિવાજોનો ભોગ બનવું પડે છે. 14મો પ્રશ્ન કે સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ સાથી બને છે? તો ભારતીય સમાજમાં પુત્ર જન્મને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, તેથી સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસો વધુ બને છે. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે
કે આપણા દેશમાં લોકો કયા કયા તહેવારો ઉજવે છે? તો આપણા દેશમાં લોકો દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, ઓનમ, પતેતી, વૈશાખી જેવા તહેવારો ઉજવે છે. બીજું છે કે આપણા દેશમાં કયા કયા નૃત્યો જાણીતા છે? તો આપણા દેશમાં રાસ ગરબા ગુજરાતમાં, ભાંગડા પંજાબમાં, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિશી ઓડિશા, ઘુમર રાજસ્થાન, લાવણી મહારાષ્ટ્ર વગેરે જાણીતા નૃત્યો છે. ત્રીજો પ્રશ્ન કે ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ સાથી ઉદ્ભવતા હતા? તો પ્રારંભિક સમાજ વ્યવસ્થામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. તેમાં કેટલાક સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત રહી ગયા હતા. આથી ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ચોથો પ્રશ્ન છે કે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, માન્યતા, રીતરિવાજ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ વગેરે બાબતોમાં વિવિધતાવાળો દેશ બન્યો છે. આ ઉપરાંત દેશનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો દેશ બન્યો છે. પાંચમું છે કે રાષ્ટ્રીય એકતા કોને કહેવામાં આવે છે? તો વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે છોકરા છોકરીઓના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો કુદરતી રીતે છોકરા છોકરીઓમાં ભિન્નતા છે, તેથી છોકરા છોકરીઓમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબ સમાજમાં મહિલાઓને કુટુંબ સાચવવું, ઘરકામ કરવું, બાળકો ઉછેરવા, રસોઈ બનાવવી જેવા કામ કરે છે. ઘણા કુટુંબમાં બહેનોને કુટુંબના કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને બાળપણથી જ શિક્ષણ, આરોગ્ય અને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસમાં, હરવા ફરવામાં, કામ ધંધામાં છોકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી બાળલગ્ન, દહેજ પ્રથા જેવા કુરિવાજો અને અન્યાયનો સામનો તેમને કરવો પડે છે. સમાજમાં પુત્રનું મહત્ત્વ વધારે હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાના ભોગ પણ તેમને બનવું પડે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, આ વિધાન સમજાવો. તો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આ અધિકારથી વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાથી દેશના બધા નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી. દેશની નજરમાં ધર્મના આધારે કોઈ વ્યક્તિ ઊંચો કે નીચો નથી. દેશના દરેક નાગરિકને જે તે ગમે તે ધર્મ પાળવાની છૂટ આપવામાં આવે છે. ભારતે સર્વધર્મ સમભાવનાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. આ બધી બાબતો પરથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. તો સરસ મજાનું સોલ્યુશન આપે નિહાળ્યું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.